લગભગ દર બીજી વ્યક્તિ એમની મનપસંદ સેલિબ્રિટીઝને સવાલ પૂછી રહી છે કે સીજેપી પ્રોટેસ્ટના સંદર્ભમાં તમારું શું સ્ટેન્ડ છે, આગળ આવો અને સ્પષ્ટ કરો. એ સેલિબ્રિટી પછી કોઈક અભિનેતા કે અભિનેત્રી હોઈ શકે, કોઈક ગાયક કલાકાર હોઈ શકે, કોઈક ડાયરા કલાકાર હોઈ શકે, કોઈક ગીતકાર હોઈ શકે, કોઈક સાહિત્યકાર હોઈ શકે. તમારી આ અપેક્ષા કેટલી વાજબી છે? બને કે અભિનેતા છે, તે સારો અભિનય કરી જાણે છે, રાજનીતિની બાબતોમાં એને સૂઝ ન પડતી હોય તો તમે કેમ અપેક્ષા રાખો છો કે સ્ટેન્ડ લે? કોઈ ગાયક કલાકાર છે, એને સારું ગાતા આવડે છે, તો એને એ જે ગાય છે એને માણો ને તમે. બને કે એને સામાજિક વિષયોમાં કોઈ સમજ જ ના પડતી હોય, તમામ વિષયોમાં એમની સમજ હોય, એ વિચાર જ નકામો. સાચું કહું તો એમના ક્ષેત્રમાં નિપુણતા હાંસલ કરવા માટે પૂરી શક્યતા છે કે એમણે અન્ય ક્ષેત્રો તરફ ધ્યાન જ ના આપ્યું હોય, અને એટલે રાજનીતિ, સામાજિક મુદ્દાઓ, અર્થવ્યવસ્થા, કાયદાની બાબતો, આ મુદ્દાઓમાં એમને કશી જ સમજ ન પડતી હોય. સમજ ન પડતી હોય અને છતાંય તમારા દબાણથી એ લોકો એ વિષય ઉપર કોઈક અભિપ્રાય આપે ને, તો એનાથી વાસ્તવમાં લોકતંત્રને નુકસાન થાય છે. કે સેલિબ્રિટી બોલે પણ પેલું સેલિબ્રિટી તો જાણે છે ને કે એને કેટલું મોટું નુકસાન થવાની આશંકા છે, તો એ નહીં બોલે. જે કલાકારો આગળ આવ્યા છે અને પ્રોટેસ્ટના સમર્થનમાં બોલી રહ્યા છે, તો એમ ના માની લેતા કે એમને એજ્યુકેશનલ રિફોર્મ્સના સંદર્ભમાં બધી જ ખબર છે ને હવે સમજી વિચારીને લોકો બોલી રહ્યા છે, એવું નથી. છતાં એ બોલશે, કારણ કે એને બોલવું પડશે. અત્યારનો માહોલ એવો છે કે સીજેપી પ્રોટેસ્ટની તરફેણમાં તમે જો ન બોલો ને તો તમે ફેંકાઈ જાઓ. માહોલ એવો બન્યો છે કે આપણા બાળકો, આપણા યુવાનો, આપણું ભવિષ્ય, જો એમના ઉપર લાઠીચાર્જ થયો, આમ થયું, તેમ થયું, એક ઇમોશનલ એંગલ જોડાઈ ગયો છે. આ સ્થિતિમાં જો કોઈ સેલિબ્રિટી એની ફેવરમાં ન બોલે તો this Gen Z, it's a huge consumer class. એક વિશાળ ઉપભોક્તા વર્ગ છે અને એને નિરાશ કરવાનું કોઈને ન પોસાય. તો છુપો ડર છે કે જો એ નહીં બોલે ને તો આ લોકો એમને ફોલો કરવાનું બંધ કરી દેશે. કોઈ પણ વ્યક્તિને એના ક્ષેત્ર પૂરતી સીમિત રાખીએ, કોઈ વ્યક્તિને એના ક્ષેત્ર પૂરતા સીમિત રહેવા દેતા જ નથી. આપણે એમ માનીએ છીએ કે એ એના ક્ષેત્રમાં નિપુણ છે તો એ તમામ ક્ષેત્રોમાં નિપુણ હશે. એ સારો ક્રિકેટર છે તો બસ એન્જોય હિઝ ક્રિકેટ, ધેટ્સ ઇટ. એ પોલિટિકલ ઇશ્યુઝ ઉપર બોલે, સોશિયલ ઇશ્યુઝ પર બોલે, એનાથી વાસ્તવમાં તો દેશને ફાયદો થવા કરતાં નુકસાન વધારે થવાનું છે. જાણે સમજ્યા વગર કંઈ પણ બોલશે ને પોતાના સ્વાર્થને કેન્દ્રમાં રાખીને બોલશે ને તો એ તમને ફાયદો અપાવવાના બદલે ગેરફાયદો વધારે કરાવડાવશે. તો જ્યાં આગળ લોકો વિચારતા ના હોય ને ત્યાં સેલિબ્રિટીઝના ઓપિનિયન્સ મેટર કરતા હોય છે. જ્યાં આગળ સમાજ વિચારશીલ હોય તેમના બોલવાથી કોઈ ફરક નથી પડતો.